નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો કે ગ્રાઉન્ડમાં પાસ નપાસ લગત એટલે જરૂરી માહિતીને લગતી। તો ગ્રાઉન્ડમાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું, ગ્રાઉન્ડમાં જતાં પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા, છાતી ઊંચાઈ કેટલા માપ સુધી ચાલવી લેવામાં આવશે, ફિઝિકલ ટેસ્ટમાં કેટલી છૂટછાટ મળશે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની જરૂર શેર કરજો। તો આ વિડીયો આપણે આગળ ચાલુ કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ છે, એટલે કે 5 કિલોમીટર પૂરું છે। તો મહિલા ઉમેદવારો માટે 1600 મીટર રનિંગ છે અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 24 મીટર રન દોડ છે, જે આ પ્રમાણે રનિંગ આપેલી છે। 5000 મીટર, 1600 મીટર અને 2400 મીટર રનિંગ આપેલી છે। તો હવે આ ત્રણ હતી માહિતી। બીજી આપણે વાત કરીએ કે સંપૂર્ણ માહિતી તમને છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી સંપૂર્ણ માહિતી તમને મળી જશે। તો રજિસ્ટ્રેશનના સંપૂર્ણ ચેકિંગ માર્ગદર્શન પછી 200 ઉમેદવારોને તબક્કાવાર રનિંગ ટ્રેક ઉપર એટલે ચાર ટ્રક બનાવવામાં આવશે અને તેના ક્રમમાં ઊભા રાખવામાં આવશે, એટલે કે 50-50ની લાઈન બનાવવામાં આવશે અને 4 લાઈન તેવી બનાવવામાં આવશે, જેથી તમને આમ લાઇનસર ઊભા રાખશે। 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન અને 4 લાઈન, આવી રીતે 4 લાઈન બનાવશે અને પછી અહીંયાથી તમને રનિંગ માટે ચાલુ કરવામાં આવશે। જેમ તમે આમ રાઉન્ડ મારવાના રહેશે, કહો તો 12 હશે, કહો તો 13 હશે, તેવા રાઉન્ડ મારવાના રહેશે। તો ક્યાં 13 હશે ને ક્યાં 12 રાઉન્ડ હશે તેની પણ માહિતી તમને આપું આગળ। તો હવે આપણે માહિતી જોવાની છે કે દોડનું પરિણામ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નક્કી થતું હોવાથી મિનિટ, સેકન્ડ અને મિલી સેકન્ડ મુજબ સમય ગણવામાં આવે છે, જેથી પરિણામમાં પુરુષ ઉમેદવાર માટે 5000 મીટર જે 25.00999 મિનિટ, સેકન્ડ, મિલી સેકન્ડ સુધી પાસ ગણવામાં આવશે। તો આટલો ટાઈમ હશે તો તમને પાસ ગણવામાં આવશે। 25 મિનિટ 999 મિલી સેકન્ડ સુધી હશે તો પુરુષ ઉમેદવારને પાસ ગણવામાં આવશે। તો મિનિટ, સેકન્ડ અને મિલી સેકન્ડ સુધી પાસ ગણવામાં આવે છે। તો ખાસ ધ્યાન રાખવું, જેથી તમે દોડમાં, કારણ કે સોફ્ટવેર કોમ્પ્યુટર દ્વારા પરિણામ નક્કી થતું હોવાથી। હવે આપણે વાત કરીએ કે પીએસટીમાં પુરુષ, મહિલા, માજી સૈનિક ઉમેદવારની ઊંચાઈમાં 0.5 સેમી કે તેથી વધારે ત્યાં રાઉન્ડ ફિંગર ગણી લેવામાં આવે છે। તો તેનાથી કે રાઉન્ડ ફિગર ગણી લેવામાં આવે છે। દાખલા તરીકે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારને માપણી 164.5 સેમી આવે છે, તો તેને રાઉન્ડ ફિગર 165 ગણી દેવામાં આવે છે, તો તે પાસ ગણાશે, તો તે ઉમેદવાર પાસ ગણાશે। તો કે પોલીસ દોડના ગ્રાઉન્ડનું માપ પુરુષ ઉમેદવારો માટે અમુક ગ્રાઉન્ડ 384.61 મીટરના અને અમુક ગ્રાઉન્ડ 416.66 મીટરના બનાવવામાં આવેલ છે, જેથી ઉમેદવારો 13 અથવા 12 રાઉન્ડ દોડવાના રહેશે, કહો તો 13 કહો તો 12 રાઉન્ડ હોય છે। જો 384નું હશે તો 13 રાઉન્ડ અને એથી વધારે હશે તો જોઈ લઈએ બીજામાં। તો 384 મીટરનું રાઉન્ડ હોય તો 13 રાઉન્ડ મારવાના હશે, 416નું હોય તો 12 રાઉન્ડ મારવાના રહેશે। તો આ પ્રમાણે માહિતી તમારે હોય છે ત્યાં પણ। હવે આપણે આગળ જોઈએ તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 ઊંચાઈ, 79 ફૂલાવેલા વગરની અને 84 ફૂલાવેલી છાતી, એટલે કે 5 સેમી ફૂલાવેલ છાતી ફરજિયાત છે। અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના 165, 79 અને 84 તો કે છાતી એ જ અને ઊંચાઈ થોડીક વધુ છે, 5 તો ફૂલાવેલી ફરજિયાત હોય જ છે, જે પુરુષો ઉમેદવાર માટે આ છે જે આ પુરુષ ઉમેદવાર માટે હતી। જે હવે મહિલા ઉમેદવાર માટે શું છે, તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો 150 સેમી ઊંચાઈ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાય માટે 155 સેમી ઊંચાઈ હોય છે। તો 0.5 સુધી ચલાવી લેવામાં આવે છે, જે તમારે થોડા ઘણા આગા પછી હોય તો ચાલે છે, બાકી નહીં ચલાવતા એક હોય તો। તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તો કે પોલીસ ભરતીની શારીરિક કસોટી 2025 તો ગ્રાઉન્ડમાં કઈ તારીખનું કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું તેના વિશે। તો ગ્રાઉન્ડમાં જઈ તરત દોડવું કે નહીં, દોડ પહેલાં અને પછી કઈ ટિપ્સ કામ આવશે, ખૂબ અગત્યની જાણકારી છે। તો મિત્રો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમારે બીજા વિડીયોની અંદર તમને પણ આ માહિતી મળી રહે અને કોલ લેટર કઈ તારીખથી નીકળશે તે પણ માહિતી આપણે
એટલી વાર આવી જશે. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે બીજા વિડીયોમાં પણ આ માહિતી મેળવી શકો. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહે. તો ગ્રાઉન્ડને લગતી તમામ વિગતવાર માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવે છે. તો યુટ્યુબ ચેનલ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો જેથી તમામ પ્રકારની માહિતી તમને યુટ્યુબ ચેનલની માધ્યમથી મળી રહે. તો આપણે નવા વિડીયોમાં તો ગ્રાઉન્ડમાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું તેના વિશે મળીએ. તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તે વિડીયો આવતો જ પહેલાં નોટિફિકેશન તમને મળી જાય. તો બસ આભાર. આટલો જ વાત કરીશું આજે. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત. અને અમારો વિડીયો ખાસ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.